તો આપણે આવી ગયા છે કયા આજે અમે આવ્યા છે ઓમકારેશ્વર પહોંચ્યા છે હવે. હા અને બહુ લાંબુ ટ્રાવેલિંગ કર્યું, વચ્ચે રસ્તા ઘણા ખરાબ હતા, ટાઈમ બહુ બધો લાગી ગયો, જમ્યા થોડું અને પછી અહીંયા અને વચ્ચે કોઈ રોકે પેલું હું ચબરખી ભરવા માંડે. હા, તો કોઈ ઊભું નહીં રહેવાનું, સીધી ગાડી અંદર લઈ આવવાની. અહીંયા ગવર્મેન્ટનું પાર્કિંગ ફ્રીમાં હોય જ છે, કોઈ પણ પેમેન્ટ કરવાનું નહીં આ લોકોને, અને પહોંચી જવું. અને અંદર આવશો એમ રૂમ તમને સારા એવા મળશે. ભાઈ હમણાં પાંચ જણના શેરિંગમાં છે આ રૂમ અને બેસ્ટ છે એકદમ. આપણે બધા રેડી બેડી થઈ ગયા છે. રેડી થઈને આપણે નીકળીશું ઓમકારેશ્વરના દર્શન કરવા માટે. એ બધા બોટથી લઈ જાય 100 રૂપિયામાં. ત્યાં ડેમ બતાવે અને પેલું ત્રિવેણી સંગમ ને એવું બધું છે, બટ એના કરતાં આપણે જાતે ચાલી જવું સારું. બધે આવી બધી શોપ્સ છે અહીંયા. હવે અમે બી પહેલી વાર જ છે એટલે આપણે ચાલતા ચાલતા જોઈ લઈએ ક્યાં શું આવે છે, શું નહીં આવતું. તો આ છે ત્રંબકેશ્વર મહાદેવ. हाँ? बाहर से ही कर सकते આવી ગયો છે નર્મદા ઘાટ. તો બોટમાં બેસીને આપણે જઈશું. આ બાજુ ત્રિવેણી સંગમ છે, ડેમ છે, અને આ બાજુ શું છે? પરશુરામ શંકરાચાર્યનું મંદિર છે, ખબર નહીં હવે, અને આગળ બતાવે છે. અને અહીંયા ફોટોશૂટ ચાલે છે સાહેબ શ્રીનું. ના રે આપણા कैमरामैन पीयूष के साथ रिपोर्टिंग विशाल आज तक. ब्रिज ડેમ બતાવો, ડેમ જો પાણી સ્પીડમાં જ આવે.
ભાઈ ભાઈ सब मंगर बगर सब होवे નદીઓમાં ને એ સ્થિર પાણીમાં વધારે જોવા મળે વહેતું પાણીમાં તમે गजब अद्भुत अद्वितीय पर्वत जो देखा ने ओमना शेप में है એટલા માટે ઓમકાર છે तीसरी नदी कौन सी बोला तीसरी नदी तीसरी नदी कौन सी बोली आपने कावेरी और तावा नदी तावा वो कहाँ से आती है तो तावा नदी डैम के ऊपर घुसते हैं નર્મદા કાવેરી અને તાવા નદી એ તાવા નદી છે એ ડેમની ઉપર વિલુપ્ત છે અને આ છે ત્રિવેણી સંગમ અદ્ભુત છે ખતરનાક આદિગુરુ શંકરાચાર્ય 108 ફીટ ઉપર છે મતલબ એટલી લાંબી મૂર્તિ છે તો અહીંયાથી ઉતરીને આપણે મંદિરમાં જવાનું છે એટલે પોલીસોને હાલવાનું આપણી હોટલ હતી તો સવાર થઈ ગઈ છે હવે આપણે નીકળીશું બરાબર સીધા મળીશું સો બાય થેન્ક યુ